રાધનપુર વોર્ડ નંબર 6 ભારતીય જનતા પાર્ટીનું ચામુંડા સોસાયટી ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 6 ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું। રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર શહેર પ્રમુખ રાજુભાઈ ઠક્કર, પેટ્રોલ પંપ અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ગ્રામ સેવા સમિતિના કાર્યકર્તાઓ, સુરભી ગૌશાળાના કાર્યકર્તા અને વોર્ડ નંબર 6 ના મતદારો અને વેપારી મિત્રોની ઉપસ્થિતિની અંદર કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રસંગે રાધનપુર નગરપાલિકા સાથે બોર્ડમાંથી વધુ લીડ ભારતીય જનતા પાર્ટી છોડ નમનના વોર્ડમાં લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। આ પ્રસંગે માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અમથાભાઈ ચૌધરી, લાલાભાઈ આશાપુરા અને રમેશભાઈ ગોકલાણી અને પપ્પુભાઈ માનસી અને પ્રતાપભાઈ ઠક્કર, સુરેશભાઈ ઠક્કર અને કલ્પનાબેન મહિલા મોરચો, કિરીટકુમાર મગનલાલ ઠક્કર અને વાદી સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો અને ચામુંડા સોસાયટી, શારદા સોસાયટી અને અન્ય સોસાયટીના લોકો ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં જશુભાઈ રાવલ અને મુકેશભાઈ ફરાર સહિતના લોકોની ઉપસ્થિતિની અંદર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર। વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટીનું ઉદ્ઘાટન, કેવો જીતનો વિશ્વાસ અને મતદારોને શું કહેવા માંગો? આપના માધ્યમથી આપ જોઈ રહ્યા છો અને રાધનપુરની જનતાને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આ વોર્ડ નંબર 6 તો અમારો ભાજપનો ગઢ રેલો છે કાયમના માટે। અને આજે તો વેપારી આલમ મોટી સંખ્યામાં અને 18 આલમ અને એવા બુદ્ધિજીવી લોકો છે કે જે સમજી વિચારીને મતદાન કરે અને એમને ખ્યાલ છે કે રાધનપુરને રંગીલો, રૂપાળો, સ્વચ્છ, સુંદર રાધનપુર શહેર બનાવવું છે। એટલે દરેક સમાજના લોકો એકી અવાજે એ જંગી મતદાન કરવાના છે અને ભારતીય જનતા પાર્ટીને કમળને નિશાનને મત આપીને એક માણસને 4 મતદાન આપવાનું છે। 4 મત એ ભારતીય જનતા પાર્ટીને આપવાના છે અને રાધનપુર નગરપાલિકામાં ભગવો લહેરાવવાના છે। એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે 10 વર્ષમાં જે કોંગ્રેસનું શાસન હતું તમે અમે બધે જોયું છે એ અહીંયાને ભ્રષ્ટાચાર સિવાયની બીજી કોઈ વાત કરી નથી। સવારે 9 વાગે આવીને કોર્પોરેટરો જેમ વેપારી દુકાન ખોલે અહીંયા નગરપાલિકાએ આવીને બેસી જાય ભલા માણસ। એટલે આ તો આખી રાધનપુરની નગરની જનતા 18 આલમ, કાલે અમે 7 નંબરમાં જે ઉદ્ઘાટન કર્યું, મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો અને એકી અવાજ રાધનપુરની જનતાએ